ગાઈસ તો સુરતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ રાતે 2 વાગે ભાઈ જોરદાર વરસાદ આવ્યો તો ભાઈ સુરતમાં બરાબર છે. તમે જ્યાંથી વ્લોગ જોતા હોય ત્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ કે નહીં ગાઈસ કોમેન્ટ કરી દેજો બરાબર. તો સવારના વાગી જાય 10:30 મસ્ત આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ કકડિયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. ભાઈ હેતંશભાઈ રેડી થઈ ગયા છે ભાઈ. લીલન કા કુર્તા बुर्ता लगा के जी राइट भाई. हेतंश भाई की डिश रेडी. अच्छा ऐसा क्या, तो ये डिश हो गई है हेतंश भाई की रेडी. ठीक है जी. अनेरी भाई इस साइड बैठ गई है फाफड़ी वाफड़ी लगा के. क्या बात है जी. बोलिए क्या कहना चाहेंगे. जय श्री कृष्ण. हाँ कुछ खास कहना चाहेंगे आप. दीदी क्या गई? दीदी कहाँ पे है. अंदर से. तू क्या गई थी? जय श्री कृष्ण कह रहा दीदी ने. बाकी से क्या बाकी से. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ કરતે મોટા પપ્પાને. जय श्री कृष्ण. આમ કરતે હાથ જોડી. અને રી મોટા પપ્પાને કહે જય શ્રી કૃષ્ણ કેતો. बोलो अनरी जय श्री कृष्ण. हेलो जय जय वाला करवी. હાલો પ્રાર્થના કરો. क्या हुआ जय जय वाला क्या हुआ. અનેરીની ફેવરિટ વસ્તુ ગાંઠિયા ફાફડી એન્ડ ચાય બરાબર. એમાં છે ને બોળી બોળીને ખાય. હેતાંશભાઈની ફેવરિટ વસ્તુ છે ફાફડી એન્ડ ગાંઠિયા બરાબર. ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ ભાઈ. નાસ્તામાં મેં તમને બતાવ્યું એમ રોટલી છે, કકડિયા છે એન્ડ મેઘરાજાની એન્ટ્રી અહીંયા થઈ તો સાપુતારા થઈ ગઈ છે. સાપુતારા તો કેટલા ટાઈમ મારી રીલ્સ આવી હતી. હવે સાપુતારા હમણાં મમ્મી આ સિઝનમાં નહીં. અરે બહુ મજા આવે વરસાદમાં. મજા આવે ભાઈ. બહુ સાપુતારા યાદ આવે. ત્યાં 15 દિવસ પહેલા ત્યાં વરસાદ પડી ગયો. મારામાં રીલ્સ આવી ગઈ અને ત્યાંથી ઇન્વિટેશન આવી ગયા રિસોર્ટ વાળાની કે જયદીપભાઈ ફેમિલી સાથે આવો. ક્યારે આવો છો? જઈએ એવો વસ્તુ ક્યારે? જઈએ એવો હોત તો ભાઈ મારે આ નાનું નાનું મારું બાવ મારી રાધા જે કંઈક આ રીતનો માહોલ છે ભાઈ સુરતમાં હાલ અત્યારે અમારા ઘરમાં બરાબર. ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ બરાબર. અત્યારમાં પાછો કેટલો તડકો નીકળ્યો પણ ખબર જ ન પડે કે વરસાદ હતો રાતે એમ. તો તમને એમ થાય કે હા ખાલી ઓપનિંગ કરીને વરસાદ વયો ગયો. ચોમાસું હોય ને એવું વાતાવરણ થાય. હા. પવન એટલો વીજળી કેટલી થાય. રાઈટ. પિનલ બધા બહુ કોમેન્ટ કરે છે. છઠ્ઠીનો વ્લોગ લાઈવ થયો ને પછી વિધાતા માને બહુ બધા પ્રાર્થના કરે છે કે હારામાં હારા લેખ લખજો Thank you, રાધાના. અમને જેટલી ઉપાધિ છે એટલી જ તમે ઉપાધિ કરો છો ને એના બદલે ખૂબ ખૂબ આભાર તમારો. હા ભાઈ ખાસ કરીને થેન્ક યુ સો મચ. હા રાધુ નામ લખેલી જ આવે બરાબર છે. હવે 2 દિવસમાં નામ ફરી જાય. હા ભાઈ 2 થી બધા ઘણા બધા લોકો છે ને કોમેન્ટ કરે છે નામ તમે રિવીલ કરવાનું. નામ અમે નક્કી કરી જ નાખ્યું છે બરાબર. 2 થી 3 દિવસનો ટાઈમ આપો એટલે છે ને ભાઈ નામકરણ કરી નાખીએ. આજ જ ના કરવા નતું પણ આજ લાડુ મામાની છઠ્ઠી છે. હા એટલે ભાઈ છે ને એક દિવસ લેટ ગયો છે. લાડુ બેન છઠ્ઠી કરવા હા જવાના. એટલે 2 થી 3 દિવસની અંદર ભાઈ નામ રિબલ થઈ જાય. મસ્ત મજાનું નામ છે. યુનિક. ઘણા બધા લોકોએ સજેસ્ટ પણ કર્યું હતું પણ બહુ ઓછા લોકોએ મમ્મી સજેસ્ટ કર્યું હતું આ નામ કેમ કે સંસ્કૃત નામ છે એન્ડ એનો અર્થ મસ્ત મજાનો અર્થ થાય છે બરાબર છે. ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ ભાઈ. આ બાજુ છે ને જો ભાઈ જયદીપ છે ને ભાઈ એની ગટડી ને ભાઈ રમાડે છે કેમ કે રમે છે અત્યારે ભાઈ. હા. ખોલી છે છોકરો છે ને જયદીપ સવારમાં ઉઠે ને ત્યારે મસ્ત રમે હસે બધું જ કરે તો ક્યારના જયદીપ છે ને રમાડે છે અમને. આપણે છે ને એમનું તૈયાર કર્યું છે બધું કેમ કે હમણાં 2-4 દિવસ હજી નવરાવાની ના પાડી છે એટલે આપણે પાણીથી ગરમ પાણી કરીને ને કપડેથી કોટનના કપડેથી લૂછીને ને સાફ કરી નાખવાની આખી. એક જોતા છે ને નવરાવી હોય ને એવું જ થઈ જાય છે. ઓલું છૂટા ગાયે ટબ નાખ્યા છૂટા ગાયે નહીં નાખવાનું કોટનના કપડેથી નાખવાનું એવું 2-4 દિવસ હજી એવી રીતે નવરાવાની છે. પછી આપણે એને બાથરૂમ બતાવવાનું ત્યાં સુધી બાથરૂમ નથી બતાવવાનું. અને અત્યારમાં જયદીપ એને લઈને ગયા હતા તડકે. વિટામિન ડી મસ્ત તડકો આવ્યો હતો. સાથે વરસાદ આવ્યો હતો. બહુ મસ્ત વરસાદ આવ્યો હતો. પણ વરસાદમાં કઈ લઈ ન જવાનું હોય આપણે કેમ કે હા આવતા વર્ષે કેમ કે વરસાદમાં છે ને એવું કહેવાય કે જેથી પહેલા વરસાદનો છાંટો મોઢામાં ન પડવા દેવાનું હોય છોકરું મૂંગું થાય એવી માન્યતા પહેલાના છે. હવે અત્યારે થતું હોય કે ન થતું હોય કઈ ખ્યાલ નથી. અને આ બાજુ લાડુબેન જો મસ્ત લાડુ આવડી જાય છે રાધુન બદલે. રાધુબેન એક જ છે. હા 2 એક જ છે. તો રાધુબેન અહીંયા મસ્ત રમે છે. અને આજે છે ને લાડુબેન હવારની એટલી ચકડી ચડાવી છે. કાલની આમ તો હવારની નહીં કાલની ઈ એટલી પેલી થઈ ગુસ્સે થાય છે એનું વાત જ જવા દો તમે. હા એટલી ગુસ્સે થાય. એને પપ્પા કાલ મૂકીને વહી ગયા ને ત્યારને મગજમાં ગુસ્સો ચડી ગયો છે ને ગુસ્સો હજી ઉતરતો નથી. આપણે હેતાંશ હા આપણે જેથી પી સારું છે કે હેતાંશ તોફાની પણ એને ગુસ્સો આમ નથી રીહ નથી હચોડી હે ને. પણ આ તો ઝીણી એવી છે પણ બહુ રીહાય ઓલી આધુન જેમ આધુનિક ઘડીકમાં તો ભૂલી જાય ભૂલતી નથી પાછી.
એટલે બેનના જ થોડાક લક્ષણ ફરી ગયા છે. એટલે પપ્પા એવું કહેતા હતા કે ભાઈ એનો હમણાં મહિનો બદલે છે કે 8 તારીખે, એટલે ઈ કે લક્ષણ ઈ કે ફર્યા હોય, દર મહિને લક્ષણ ફરે કે એટલે ફર્યા. મેં તો કઠણાઈ 1 મહિનો કાઢવો, એટલે એવું કંઈક છે ભાઈ. અને હવે ચાલો ફટાફટ તો આપણે રાધુબેનને કરી દઈએ રેડી. અને જો આ બાજુ પલાળેલું ટોપરું ભાઈ મમ્મી લઈને આવ્યા છે. બોલ્યું છે લાવ રાધા આવી તેથી નત વધેર્યું શ્રીફળ ઠેક છઠ્ઠીનું તો આ શ્રીફળ છે, ખાઈ લેવી હાલો. અને પલાળેલું ટોપરું પણ છે, પણ મને પલાળેલું ટોપરું છે ને ગોળ આરે ખાવાની બહુ મજા આવે, પણ હું રોંઢે ખાઈશ, અત્યારમાં ન ખાવ કેમ કે નાસ્તો મોડો થયો. ભાઈ બેન ભાઈ જો એકબીજાને ખવડાવે છે. હવે ભાઈ રાધાને તૈયાર કરી દીધી, હવે લાડુનો વારો છે. લાડુ એ નાઈ લીધું છે મસ્ત મજાનું, બરાબર. શેષ ખાય છે અને શૃંગાર થાય છે. ભાઈ શૃંગારમાં શું કરશો સપના? કાજલ કરે છે ભાઈ, જોઈ લો. સેજ જે રોવે ને હોય એકદમ શાંતિથી કરવા દે ભાઈ. આવા બચ્ચા બહુ ઓછા જોયા છે મેં ભાઈ. હા, મય સાંજવામાં રોવે જ નહીં સેજ જે, જોઈ લ્યો ભાઈ. રોતા જ ક્યાં આવડે છે એને? પીટાઈ થઈ હતી હવારમાં છે ને ભાઈ. 2 દિવસથી ભાઈ છે ને ચિંતન, કાલ તો તું એને લઈ ન ગયો ને ભાઈ, કેવું ફટકું છે કેવું એને ભાઈ. હા રાતે 3 વાગ્યા લગી હોતી નથી એવું કર્યું ને ભાઈ. એને છે ને સેજ જઈ પપ્પા વગર હાલતું નથી. અનેરીને છે ને પપ્પા મૂકીને વહી જાય એટલે પાછળનો ટોટલી ટાઈમ હોય નહીં ભાઈ. જ્યાં સુધી પપ્પા ન હોય ત્યાં સુધી ભાઈ કનડે ભાઈ. આવું બધું કામકાજ છે. જો કેમ ભાઈ કેમ એમ પછી બી તરત જાય. કદાચ આમ થોડાક ઊંચા અવાજે બોલાઈ ગયું હોય તો બોલવામાં ધ્યાન રાખવું પડે, નકર આ પછી બી જાય છે. આપણને એમ થાય આપણે કેવી, બરાબર ને? હા આમાં કેટલા છોકરા છે મને એ નથી સમજાતું. એને જ રેવા દે. નહીં હશે લ્યો બસ. ગઈશ તો ગઈકાલે છે ને ભાઈ રાધુને લઈને દવાખાને બતાવવા માટે જતા ચેકઅપમાં. આજે ભાઈ રાધુની મમ્મીને લઈને ભાઈ ચેકઅપ માટે જવાનું છે ભાઈ. 1 વીક થઈ ગયું છે, બરાબર છે. 1 વીક પછી બતાવવા જવાનું કીધું હતું ડોક્ટર સાહેબે, તો અત્યારે ફાઇનલી બતાવી આવી. પછી ડોક્ટર છે ને અચ્છા એવું છે, ઓકે છે. પછી સાહેબ વહી જવાના છે ભાઈ, મેડમ વહી જવાના છે USA, બરાબર છે. એટલે ફટાફટ જઈએ, બતાવી દઈએ, ચેકઅપ બેકઅપ કરાવી દઈએ અને પટ્ટી જે લગાવી છે કાઢી નાખીએ, બરાબર છે. તો બીજા મેડમ રેડી થઈ ગયા છે, પણ કોટ સેટ પહેરીને ભાઈ જોરદાર હો ભાઈ. આમ લુક જ ચેન્જ થઈ ગયો. 9 મહિના પછીનો આખો નવો લુક થઈ ગયો. શું કહે છે? એટલે મેં એમ કીધું, મેં કીધું લાઈ તો એની ઈચ્છા પૂરી કરું. અચ્છા ઓકે જી ભાઈ, સરસ મસ્ત કોફી કલરનો કોટ સેટ લાગે છે. પિનલ આ ટાઈપનો કોટ સેટ ક્યાં મળી જવાનો છે? ઓકે જી ભાઈ, આ છે ને કોસ ગર્લ્સ વેરમાં આ ટાઈપના કોટ સેટ બધા મળી જવાના છે, બરાબર? ટ્રાવેલિંગમાં ચાલે, ફરવામાં ચાલે, ઘરમાં ચાલે, બધામાં ચાલે. કાપડ બહુ મસ્ત છે. આમાં છે ને જો નેટના છે ફ્લાવર આપેલા છે, પછી આ બાજુ બીટ્સ વર્કનું પાન આપેલું છે. આ રીતનો છે ને વર્કમાં, એટલે ફરવામાં ચાલે ને આમાં ચાલે, બધી રીતે યુઝ કરી શકાય એવું છે. ચાલો તો જોઈએ. રાધુભાઈ ઉઠે નહીં ત્યાં काफी दिनों के बाद गड्डी की सवारी निकल चुकी है भाई. काफी दिनों के बाद तो नहीं, काले અમે હા टिनल के साथ काफी दिनों के એક અઠવાડિયા પછી નીકળી ને. हाँ 1 અઠવાડિયા પછી ગड्डी की સવારી નીકળી. ગઈશ તો ફાઇનલી પહોંચી ગયા. ગઈશ તો ફાઇનલી પહોંચી ગયા હોસ્પિટલે. ગઈશ તો વજન જોવો ભાઈ, 81.70 વધ્યું ઘટ્યું 82-800 તો. ગાઈસ તો ફાઇનલી હોસ્પિટલેથી બતાવીને ઘરે પહોંચી ગયા. ઓલ ઓકે છે, વેલ એન્ડ ગુડ, બધું જ કમ્પ્લીટ છે. ફરીથી નેક્સ્ટ વીકમાં બતાવવા જવાનું છે. વાગી જાય છે 1:15, બરાબર છે. આ બાજુ રસોડામાં જોઈ લો ભાઈ, છે ને અત્યારે પનીર બને છે. એકદમ તાજું પનીર બનીને ખાવાનું છે, બરાબર છે. અને આમાં છે દાળ. ઓકે સ્ટીચ કમ્પ્લીટ રૂજ ઉપર આવી ગયા છે. ઓકે હજી ઓપન રાખ્યા પછી કેવું છે કેવું નહીં ઓકે. એ બતાવવા માટે લાસ્ટ તકો હજી 1 વીક પછી. મને એમ હતું કે આજનો છેલ્લો તકો છે, પણ હજુ એક વખત બતાવવા છે. આવતી વખતે છેલ્લી વખત હવે એક વખત આવી જાય. ગઈશ તો શાક છે ને દૂધી દાળનું છે, આમાં ભાત છે અને ઓલામાં દાળ છે. ગઈશ તો એવું કહેવાય ને કે ભાઈ જો મોડી કરતા વ્યાજ વાલું હોય તો જોઈ લ્યો ભાઈ. આ લાઈવ ઉદાહરણ ભાઈ. દાદા છે ને બે એના વ્યાજને જોઈ લ્યો ભાઈ, કેટલી કષ્ટી પડે છે દાદાને, પણ તેમ છતાં ભાઈ. પિનલ શું કેવું તારું? ઘોડી ગઈ.
લા હટત ને તો દાંત હોઠમાં બેસી જાય છે ને તો બાપ નથી. મોજે મોજ. આ ને નિવૃત્ત હોય કે નહીં એટલે પછી આવું કરવું પડે એટલે કીધું વહી જતો હોય છે હું જો આરામ આવી ગયો. આરામ આવ્યો. બેડ રેસ્ટ આવ્યો, બેડ રેસ્ટ. મારી પાસે પૂઈ પૂઈ થશે. ગાઈસ તો દોઢી દાળનું શાક, રોટલી, છાશ, પનીર, કેરી ને ભાઈ બધી વસ્તુ આવી ગઈ છે. અમી જય સ્વામિનારાયણ. જય સોમનાથ. જમી લીધું? ઓકે. કેમ દાંત આવ્યો? હું છું સિંધુભાઈ હાથ લગી ઘરે નથી આવવાના. એમને ભાઈ અનેરી છે ને, અનેરી ભાઈ ચિંતન ને હવારથી હેરાન કરે છે. હવારથી કાલે મૂવી જોવા એકલો વહી ગયો ને ભાઈ, એટલી હેરાન કરી છે ભાઈ ચિંતન. એટલે હમણાં એ ઓફિસે વહી જાય ને ઠેઠ 9 વાગે આવશે, એટલે ત્યાં સુધી નહીં આવે. ઓલા ફ્રૂટ રોલ હતા ને ફ્રીઝ કરેલા ફ્રૂટ મેં એક ખવાય હતી કે હાલ તો એને લઈ લેને અરે મારે કામ રણે ગારે કયો સાહેબ કરશે ભાઈ આવું બધું છે. એટલે આ છે ને બેન આજે બહુ પારેછા છે ભાઈ. આ રડો એટલો તોફાન કરે એટલે હેતર છે તોફાન નથી. આ હા. એટલો આ રડો તોફાન કરે છે. અચાનક જ કઈક હું થઈ ગયું કોને ખબર, પણ કાંઈક ને કાંઈક ફિરાત કરે અલગ અલગ ભાઈ બધી છે ને ખતરનાક છે. હેતાંશભાઈ જો આ બાજુ બેસી ગયા છે, આ ગ્લાસમાં છાશ લીધી છે ભાઈ. થાઈલેન્ડમાં કેવું હોય કહું કેવું હોય? છે ને આપણે કેમ બધાને કેવી આ એટલે સતું છે થાઈલેન્ડમાં બધા નો કે મીઠાઈ જે કહી ને એ કેમ કરે કહું બહુ મોટા આખી ડીશમાં ભરેલી હોય પછી જેટલી ખાવી હોય ને ઈશારે કે આમ પછી આમ 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 પાણી વાળી એમ કરીને કે બધું. જેવું કટિંગ કરવું હોય એવું હા. ઈશારો કરવાનો. જા એવું એટલે આપણે બોક્સમાં ભરીએ. એ ક્યાં ગયું? ઈ વિડિયામાં આવે ફોનમાં. ઈ તો ઓલું કેક કાપે ઈ ને નહીં કેક જેવું હોય. મળે કેક જેવું આ મીઠાઈ. કેક જેવું આવે. હા, ઈ. ગાઈસ તો આ બાજુ મ્યુઝિકલ પાર્ટી ચાલુ થઈ ગઈ છે ભાઈ. અનેરી છે ને ડાન્સ કરે છે, અનેરીના પપ્પાએ ડાન્સ કરે છે ભાઈ, જોઈ લ્યો. હાલે આ પેલી વગર આમ જો પણ એ જોઈ લ્યો પણ ખુશી સાતમા આસમાને ને ખુશી વહી ગઈ હો. પણ મોજે મોજ ભાઈ. હાલો ને વિડિયા ક્યાં જાય બેટા? મામાની છઠ્ઠીમાં. મામાની છઠ્ઠીમાં તમારે તો ડેઈલી છઠ્ઠી આવે છે પણ. ઓ માય ગોડ. શું હતું? વીટી ઘા કરી દીધી. અરે આ ડબ્બો ખુલતો જ નથી. ગઈશ તો સાંજના વાગી જાય છે 7:30 અને આ બાજુ ભાઈ મસ્ત રસોઈ બની ગઈ છે. મમ્મી શેનું શાક બનાવ્યું છે? ઊંચું કરો તો ભાઈ. આખા ભીંડાનું શાક છે. આ બાજુ ભાઈ મરચા તેડા છે, બરાબર. ભાજી બનવાની હતી પણ ભાજી નથી બની, બરાબર ને? બંજરું ભાઈ. ગઈશ તો મોરબીથી પરમાર સ્મિથ છે ને આપણે ડેઈલી વિડીયો જોવે છે ભાઈ, લાઈક કરે છે, ફોલો કરે છે અને સબસ્ક્રાઇબ કરે છે, બરાબર છે. 10મામાં ભણે છે, 10મામાં કે 10મામાં 11મામાં ભણે છે, બરાબર. એન્ડ પિનલ બહુ બધી કોમેન્ટ આવે છે. કાલે જે રેડ કલરના જે કપડાં પહેર્યા હતા ને બહુ મસ્ત લાગતા હતા. શું કેવું છે તારે એના વિશે? ગમે ઈ કપડાં પહેરવી સારા જ લાગે. આ તો લોકો લાગતા જ હોય હારા, તેમ છતાં કોમેન્ટ કરી એને પણ બધા તારે કઈ લોકોને subscriber- કેવું હોય તો થેન્ક યુ સો મચ. બધા સબસ્ક્રાઇબરો છે ને હું ગમે ઈ કપડાં પહેરું ને ત્યારે ઈ બધા જ લોકો એવું જ કે સ્પિનલબેન તમને આ બહુ સારું લાગે છે, Yes. સ્પિનલબેન તમને આ બહુ સારું લાગે છે. એવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ, આભાર. અને પેલું કેવું સ્મિત છે એમણે રાધુની તબિયત પૂછી, હેતાંશની તબિયત પૂછી, શું કરે છે Okay બધું જી. પૂછ્યું. અને મોરબી અમે આવતા જ પણ ત્યારે સ્મિત તું વિડીયો નહીં જોતો હોય. યસ. બાકી અમે મોરબી ઘણી વખત આવી સ્વાગત ગયેલા. હોલમાં અમે આવતા, એક્ઝિબિશનમાં આવતા હે ને? સ્કાય મોલમાં સ્કાય આવતા. મોલમાં ને સ્વાગત મોલમાં અમે એક એક્ઝિબિશન ઉમા ભવન કેવું કઈ છે કે ઉમિયા ભવન કેવું કઈ છે આપણે? ઈ તો આપણે ઊંઝા નહીં, આમાંય હતો. આમાં હતું તો આપણે ત્રણ વખત ગયા ને મોરબી. તો અમે 3 વખત મોરબી અમે આવી ગયેલા છીએ ભાઈ, પણ તું ત્યારે થોડોક લેટ પડેલો યસ. નહીતર અમને મળત તું રૂબરૂ. ભાખરી, આખા ભીંડાનું શાક, મરચા એન્ડ ગરમા ગરમ ચાય. બોલો ભાઈ. કેટલા ગરમ થઈ ગયા કેમ ગરમ થઈ ગયા? ઓ બાપરે, ઓ ભાઈ, ઓ ભાઈ, કેમ એટલા બધા ગરમ? ત્યાં રાખ્યા હાથે. અચ્છા શું છે બતાય તો. ધુમાડો. ચાનો ધુમાડાથી ગરમ કરે છે ભાઈ. એટલે સાંજે શું છે ખબર? હજી એક ડોઝ બાકી છે. વણેલા ગાંઠિયા ભાઈ હતાંશના ફેવરિટ. સાંજે વણેલા ગાંઠિયા છે ભાઈ. સાંજે એક શિયા માસીને ઘરે. હા, શિયા માસીની ઘરે છઠ્ઠીમાં જવાનું છે, માસી બરાબર. દે કે સિયા? શિયા માસી, તારી શિયા માસી થાય. પણ માસા આવ્યા ને મારે. પણ માસા થાય ને સિયા. નહીં નહીં. હા માસા એનું ખબર છે. માસી હોય ને એનો હસબન્ડ આપણા માસા. એમ ન હોય ભાઈ એવો ઈ भाई ઈ તો મામા થાય. मामा હતા गैस तो खाना पीना फिनिश हो चुका है. अभी बारी है पिनल की. पिनल खा रही है अभी. टोपरा बोपरा लगा के सब. कैसा लगता है टोपरा? मेरे को तो अच्छा नहीं लगता है બહુ टोपरा. મજા આવે ગોળ ને ટોપરું ખાવાનું. ગોળ છે આરે. ગોળ ને ટોપરું બધું ખૂટી જાય. બધું થોડું ખાવાનું હોય. અચ્છા, આ તો આ મમ્મી એમ બસ આજે ડિનર માં જ લેવાનું છે. મમ્મી ટોપરું મેં એક કીધું ને એટલે
ઓકે ડિનરમાં હું લીધું? ડિનરમાં મેં 6 સાડા 6 સુખડી ખાધી હતી કે નહીં, ઓકે એટલે ત્યાં ખાવાની ઈચ્છા નથી થઈ. ઓકે આ બાજુ જો બેન હુતા ઈ ભાઈ મોજે મોજ. હો ભાઈ જોઈ લ્યો ભાઈ. આ લે પડકું ભરતા શીખી જાય. હા એને ખબર છે મારે ફેસ રિવીલ નથી કરવાનું, એટલે face ઢાંકી દે છે. આવે કે ને એટલે ફેસ ઉપર યાદ આવે. ફેસ ઢાંકી દે છે ભાઈ. મારો દીકરો ઈ છે ને પડકું ભરતા શીખી ગઈ છે હમણાં. આજ તો કેવું કરે છે ખબર? કેવું? મારી બાજુ મૂતી હતી કે નહીં, તો ઓલું કેવું હું આ બાજુ ફરી ઓલી બાજુ ઘડીક મૂતી આ બાજુ ફરી ગોદડીની અડધેમાં હતું ને અડધી ગોદડી નીચે. હા લે બોલો હવે એને છે ને આમ પાટા મારતા ને એવી રીતના બહુ આમ ફાવી ગયું છે, એટલે હવે કઈ જાનબો રાખવું પડશે. પડખું ફરતાય આવડી ગયું છે. તો અમારી દીકરી મોટી તો એમ બધું ન શીખે કા, ઘણું તો અંદરથી શીખીને આવી છે. ઘણા સબસ્ક્રાઈબરો એમ કહેતા કે પેલા તમારી છોકરી આવશે ને તો ઢોસા શીખીને આવશે, ઢોસા કે બનેલા ગાંઠિયા શીખીને આવશે. એના લોહીમાં જ ઢોસાનું ખીરું હોય છે એમ. હા એટલે મારી દીકરી છે ને મોટી થાય ને એટલે ઢોસા શીખવાડવા નહીં પડે. અને મમ્મી પાસે શીખી લીધા છે બેટા, શીખે છે ને કાનુડીએ. કાનોડી પણ બહુ શાંત હોય, આખો દિવસ કેમ નીકળી જાય ને ખબર ન પડે. એકદમ શાંત છે, સેજ જઈ કનડતી નથી. હા કનડતી સેજ જઈ નથી. હેતા છે એટલે તોફાની છે, બાકી હેતા જ ને રીહાવાની હજી ખબર નથી પડતી. તમે કઈ કીધું તરત પાછો હતો એમને. ઘણા છોકરાને કેવો હોય રીંગ બહુ હોય, આપણે રીંગ નથી એટલે બહુ સારું છે. અને અત્યારે છે ને બેડરૂમમાં અત્યારે યલો કલરનો લેમ્પ લગાવી દીધો છે, એટલે છે ને આમ થોડુંક વિટામિન ડી ટાઈપનું કંઈક મળી જાય. પહોંચો મળે છે ને આખી થોડીક પીળી છે એટલે એનો લેમ્પ લગાવ્યો છે. ગાઈસ તો અનેરીના મામા જોઈ લ્યો ભાઈ કેવો આરામ કરે છે, અને ભાણી બેન જોઈ લ્યો ભાઈ. આખું તો દિયે જરાક તો પડતો દિયે. ફોટો છે ને નામ બામ પાડ્યું કે તો આખો દી હૂતું જ રહે છે. ફૂતું જ રે. ખાલી ભૂખ લાગે ને ચીવી કરો ને ચાલે સારી. કેમ કે ભૂખ જ જાય. વાહ. હું જોતો છે પણ તમે એની પાસેથી હું કરવા માંગો છો? તમારે એને દેવાનું હોય, લેવાનું ન હોય. ન હોય અમને મને જ બહુ પપ્પા, આ કેવું છે કહું? કેવું છે? આયાથી છે ને હા. મોટું હા. આયાથી બધું નીચું પતલું એવું છે લે જો. હા આમ જોવું નાનું નાનું ભાવ જો. પતલા જેવું. આરામ આરામ હમારા હે. આરામ હરામ હે નહીં, આરામ હમારા હે. અભી આરામ કા ટાઈમ હે. તાકી જો નીચે બેસી ગયા છે બધા મહેમાન ભેગા, બરાબર? બધા મહેમાનો નીચે આવી ગયા છે ભાઈ. આ બાજુ જેન્ટ્સ બેઠા છે, આ બાજુ લેડીઝ બેઠા છે, અને અહીંયા બધો પ્રોગ્રામ છે. હેતાંશભાઈ ઉપરથી જોવે છે, બરાબર? જોઈ લ્યો ભાઈ, બાવ ફરીથી આવી ગયું છે આ બાજુ. આરામ ઉપર છે. હા હો. અનેરી જો અહીંયા ખુરશી યારે રમે છે ક્યારની એકલી એકલી. જોઈ લ્યો ભાઈ, જો એની રમત જોવો ભાઈ. હેતાંશ એની રમત જો કેવી રીતના રમે છે, જો જોઈ લ્યો ભાઈ. જો ભાઈ એને ભાઈ મોજે દરિયા. નાના છોકરા હોય ને જ્યારે ભાઈ ગમે એટલા મહેમાન બેઠા હોય, બરાબર, ગમે એટલી મસ્તી કરી હોય એટલી થાય, પછી મોટા થઈ જાય ને પછી આ કાકાની જેમ જો આમ ભાઈ અદબમાં અદબ મળીને આવી રીતના બેવું પડે શાંતિથી. જે આવી ખાઈ લેવાનું, બરાબર ને? એમાં તમે નાના હો ને જેટલા મોટા થતા જાવ ને હા. આગળની જિંદગી હોય ને ઈ જ સારી લાગે. એ જ સારી લાગે. હાવ નાના હોય આપણે જે સ્ટેજ ઉપર હોવે ને એની કરતા ઓલું જૂનું ભૂતકાળ સારું લાગે. ગમે ત્યારે પછી એવું થાય. જુવાન થાય તો એની પહેલાનો હા. સમય સારો હોય, દોઢા થાય તો એની પહેલાનો સારો સમય એટલે ભાઈ છે ને જે તે સમયે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય ભાઈ જિંદગી જીવી લેવાની હોય, કોઈ પણ ઉંમરે, કોઈ પણ કાળે. તો કઈ જો આ તાવડો મુકાઈ ગયો છે. આજ બધા એને ગરમા ગરમ ભજીયા ખવડાવવાના છે આજ. જોઈ લ્યો. હે કાકી, એક દી ગાંઠિયા ને એક દી ભજીયા ને મજા જ છે કે? પપ્પા, મજા આવી ગઈ ભાઈ. આજના challenge છે. હે ને challenge? આવશે ને, હા. તે જ હા? કાકાએ રોટલો નથી ખાધી કે વેવાઈને ઘરે ગાંઠિયા હા, કાકાને વણેલા ગાંઠિયા બહુ ભાવે. લોટ હમણાં તમારે ઘરે આવતા હા. લોટ અહીં પીડ્યો હોય હા. એટલે બાજરાનો લોટ દહરી થાય એટલે કડવો થઈ જાય. હા તો નવું દળાઈ આવજો એને જ કાકી. ખબર પડે કડવો થઈ ગયો, બીજા કોઈ ન ખબર પડે. એટલા રશિયા એમ તમે રોટલાના. હા ભાઈ આવું બધું છે એટલે પૈસા આવી કે વેવાઈને ઘરે ગાંઠિયા હશે. પણ એને કરતાં બીજા નીકળે વધારે મજા વધારે મજા આવી. હા ભાઈ મસ્ત ભાઈ, મસાલો બસાલો મસ્ત ફૂલ ભર્યો હતો. ફૂલ હા તો છઠ્ઠીમાંથી ફાઇનલી ઘરે પહોંચી ગયા અને રાતના વાગી જાય છે ભાઈ 11:30. બોલો ભાઈ. એમ કીધું રાજુને છે ને મારા બાજુભાઈએ ઘડિયાળ મોડા ક્યાં? નહીં ઓ ભાઈ નહીં, અહીંયા નહીં, મમ્મી આ કીધું નહીં એને અહીંયા લઈ રહ્યા છે. અહીંયા તો 18 ઉપર એસી રાખ ભાઈ. 18 ઉપર એસીમાં ઉડાવાય મારે એને. 26 27 ઉપર એસી રેમાં ઉડાવવાનું હોય. હજી થોડુંક કરે. 2 દિવસથી હેતાંશ છે ને ભાઈ સોફા ઉપર હુવે છે અને બા અહીંયા હુવે છે, બરાબર? માણસ ચોથો દિવસ. આજે ચોથો દિવસ ભાઈ. હેતાંશ કાઉન્ટ કરે છે દિવસ, એક દિવસ કાઉન્ટ કરે છે. એ તો હું કરશો? બધું કર્યું. કેટલા ઉપર? એમાં નથી. એમને કેટલા ઉપર કરશો તું? 30 ઉપર. ખુલે કે ન થાતો?
તો વધુ કરવાથી કુલિંગ નો આવે, ઓછું કરવું પડે. 18 હતો ને એનો હોળ કરી નાખ તો કુલિંગ આવે. એને ભાઈએ છે ને 29 ઉપર કર્યું. જો 29 ઉપર ક્યાંથી કુલિંગ આવવાનું છે? 29 ઉપર જ છે. ના 29 ઉપર પણ ત્યાં નથી. એને પવનની જરૂર નથી. તારે ફાસ્ટ કરવો હોય, તારે બહુ ફોર્સ લાવવો હોય તો હોળ ઉપર કરી દે, 18 ઉપર કરી દે. 18. હા ભાઈ, નાના છોકરાને આ સમજાવવું છે ને ભાઈ બહુ અઘરું. ભાઈ ફાસ્ટ કુલિંગ જોતું હોય તો ભાઈ છે ને નંબર વધારવાના ન હોય, નંબર ઘટાડવાના હોય. એટલે એને સમજાવતા અત્યારે સમજાય નહીં, પણ એને જ્યારે સમજાય ત્યારની વાત ચાલે. બરાબર છે, કઈ વાંધો નહીં. ચાલો કહીશ તો આજના માટે આટલો જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.